નમસ્તે બાળમિત્રો, ચાલો આજે આ વિડીયોની શરૂઆત એક સરસ મજાના જોડકણાથી કરીએ. તમે બધા પણ મારી સાથે ગાશો ને? તો ચાલો શરૂ કરીએ. રવિ પછી તો સોમ આવે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય અને એક અઠવાડિયું આમ પૂરું થાય. તો હવે તમે બધા સમજી ગયા કે આજે હું તમને શું શીખવાડવાની છું? હા, વારના નામ. આમ તો તમે બધાને વારના નામ જોડકણા પરથી ખબર પડી જ ગઈ છે, પરંતુ આ નામ કઈ રીતે પડ્યા તે આજે હું તમને શીખવીશ. આ 7 વારના નામ થઈને એક અઠવાડિયું બને છે. તો હવે આપણે આ બધા વારના નામ કઈ રીતે પડ્યા તે શીખીએ. ચાલો. રવિ. રવિ એટલે સૂર્ય. તે સૂરજ દાદાનું બીજું નામ છે. સૂરજ દાદાના નામ પરથી આ વારને રવિવાર એમ નામ આપવામાં આવ્યું છે. સૂર્યદેવનો દિવસ એટલે પ્રકાશ, ઉર્જા અને સકારાત્મકતાનો દિવસ. નવો પ્રારંભ, નવી ઉર્જા અને નવી આશા. આ દિવસે આપણે સૂર્યની ઉર્જા, પ્રકાશ મેળવીએ છીએ. આ દિવસ આરામ, આરોગ્ય અને આનંદ માટે ખાસ દિવસ છે. સૂર્ય વગર જીવન અશક્ય છે. તો ચાલો આ રવિવારે સૂરજ દાદાને નમન કરીએ અને ઉર્જાવાન બનીને સૂરજ આપણા સૂર્યમંડળનો મુખ્ય તારો છે. પૃથ્વી પર જીવન શક્ય છે કારણ કે સૂર્ય છે. પ્રકાશ પાથરો, પ્રેમ વધારો, જીવન ઉજ્જવળ બનાવો. રવિવાર પ્રકાશ, ઉર્જા અને આનંદનો દિવસ છે. ચાલો હવે કયો વાર આવશે? હા, બરાબર, સોમ. સોમ એટલે ચંદ્રનો દિવસ, એટલે કે ચાંદા મામાના નામ પરથી આ વારનું નામ સોમવાર પડ્યું. ચંદ્રને સંસ્કૃતમાં સોમ કહેવાય છે. સોમ એટલે શીતળ, શાંતિદાયક અને સૌમ્ય. ચંદ્રની શીતળ કિરણોથી પૃથ્વી ઠંડક પામે છે. સૌને શાંતિ અને આરામ મળે છે. તેથી ચંદ્રમાના નામ પરથી આ દિવસને સોમવાર કહેવાયો. સોમવારને સારો બનાવીએ. સવારના વહેલા ઉઠીને ભગવાનને પ્રાર્થના કરીએ, નિયમિત અભ્યાસ કરીએ, વૃક્ષને પાણી આપીએ, જાતે પાણી પીએ, બધાને પાણી પીવડાવીએ. સદાયે હસમુખ અને સહકાર ભાવ રાખીએ. દરેક સોમવાર નવી શરૂઆત, નવી આશા. આજે કરો સારું કામ, કાલે મળશે શ્રેષ્ઠ સોમવાર પરિણામ. શુભ શરૂઆતનો દિવસ. ચાલો આજે કંઈક નવું શીખીએ. નવો દિવસ, નવું જ્ઞાન, સારી આદતો. બરાબર છે? તો ચાલો હવે જોઈએ મંગળવાર. કઈ રીતે પડ્યું આ વારનું નામ? તો સાંભળજો. મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ અને ભગવાન હનુમાનજી સાથે છે. મંગળ ગ્રહ લાલ રંગનો છે, જે શક્તિ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આપણે સારા કામ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ.
શક્તિ, હિંમત અને ઉર્જાનો દિવસ. શીખો અને આગળ વધીએ. આ દિવસે આપણે હિંમત, સાહસ, મહેનત અને સકારાત્મક વિચારો વિકસાવીએ છીએ. હનુમાનજી આપણને શક્તિ, બુદ્ધિ, વિદ્યા અને નિડરતા આપે છે. સ્વપ્ન જુઓ, મહેનત કરો, સફળતા મેળવો. દરેક મંગળવાર નવું શીખવાનું વચન લેવું જોઈએ. ચાલો ભાઈ, મંગળવાર પછી કયો વાર આવે? સરસ, બુધવાર. બુધવાર પણ એક ગ્રહના નામ પરથી પડ્યું છે. જ્ઞાન, બુદ્ધિ, સમજનો દિવસ, જેને બુદ્ધિ, જ્ઞાન, સમજ, શક્તિ અને સંદેશાનો દેવતા માનવામાં આવે છે. બુધવાર પાસે આપણે શું શીખીએ છીએ? સમયનું મહત્વ સમજી એ બુદ્ધિનો ઉપયોગ કરી સાચું અને સ્પષ્ટ બોલીએ. દિવસને સારો બનાવી આગળ વધીએ. નવા કામની શરૂઆત માટે આ બુધવાર એ શુભ દિવસ ગણાય છે. બુધ પછી આવે છે ગુરુવાર. ગુરુવાર સૂર્યમંડળમાં સૌથી મોટા ગ્રહ ગુરુના નામ પરથી પડ્યું છે. આ દિવસે આપણે ગુરુજનનો આદર, અભ્યાસ, જ્ઞાન, બુદ્ધિ અને સારા કર્મનો સંકલ્પ પહેલો રાખીએ છીએ. ગુરુવાર જ્ઞાન, ગુરુબુદ્ધિ અને સારા સંસ્કારોનો દિવસ છે. હું દરરોજ કંઈક ને કંઈક નવું શીખીશ અને મારા સપનાઓ સાકાર કરીશ. જ્ઞાનનો પ્રકાશ ફેલાવાનો દિવસ એટલે ગુરુવાર. નવું શીખીશું, નવા વિચાર કરીશું, મહેનત કરીશું અને સફળતા હાંસિલ કરીશું. બરાબર છે ને? કરશો ને બધા? તો ચલો ભાઈ, હવે આગળ જોઈએ. આગળ કયો વાર આવે છે? શુક્રવાર. શુક્રવારનું નામ પણ શુક્ર ગ્રહના નામ ઉપરથી આપવામાં આવ્યું છે. શુક્રવાર સૌંદર્ય, પ્રેમ અને સમૃદ્ધિ લાવે છે. શુક્રવાર જ્ઞાન, સમૃદ્ધિ અને સુખનો દિવસ છે. શુક્રવારના દિવસે થોડું શીખવું, ઘણું સમજવું, જિંદગીમાં અપનાવવાનું આ લક્ષ્ય રાખવું જોઈએ. જ્ઞાન, શ્રમ અને સારા સંસ્કાર સફળતાનો આધાર છે. જ્ઞાન મેળવીને આગળ વધો. શુક્ર પ્રગતિ, પ્રેમ અને પ્રસન્નતા આપનારો દિવસ છે. ચાલો ભાઈ, અઠવાડિયાનો કયો વાર આવ્યા? બોલો બોલો. હા, શનિવાર. શનિવાર સૂર્યમંડળમાં તેજસ્વી અને સુંદર વલણોનો એક ગ્રહ છે. શનિવારનું નામ શનિ ગ્રહના નામ ઉપરથી આપવામાં આવ્યું છે. શનિવાર શિસ્ત, ધૈર્ય અને કર્મનું પ્રતીક છે. શનિદેવ આપણને શીખવે છે કે પરિશ્રમ, સત્ય અને ધૈર્યથી જીવનમાં સફળતા મળે છે. શનિવાર છે પ્રગતિનો દિવસ. તો બાળમિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને કે આપણા આજના વારના નામ છે એ કઈ રીતે આવ્યા અને ક્યાંથી મળ્યા? તો બાળકો, સપ્તાહના 7 દિવસ રોજ શીખી આગળ વધીએ. સોમવાર યોજનાનો દિવસ, મંગળવાર જ્ઞાનનો દિવસ, બુધવાર અભ્યાસનો દિવસ, ગુરુવાર સમજણનો દિવસ, શુક્રવાર કલા અને સર્જનાત્મકતાનો દિવસ, શનિવાર પુનરાવર્તનનો દિવસ અને રવિવાર શીખવાની શરૂઆતનો દિવસ. આમ દરેક દિવસ શીખવા માટે છે. દરેક દિવસ કિંમતી છે. દરેક દિવસ એક પગલું આગળ શીખતા રહો અને આગળ વધતા રહો. તો ચાલો ફરીથી આપણે જોડકણું ગાઈ લઈએ. સોમવારે અમે શાળાએ જઈએ, મંગળવારે ગીતો ગાઈએ, બુધવારે ચિત્રો દોરીએ, ગુરુવારે અમે વાર્તા વાંચીએ, શુક્રવારે અમે રમત રમીએ,
શનિવારે વહેલા છૂટીએ, રવિવારે તો રજા જ રજા, સૌને પડે મજા જ મજા. તો બાળકો, સરસ સરસ વારના નામ શીખી લીધા ને? તો ચલો આપણે ફરી બીજા વિડીયોમાં મળીશું. બાય બાય. લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. બાય બાય.